श्री वल्लभाधीश की। श्याम सुंदर श्री यमुने महारानी की। भागवत भगवान की। બધા હાથ ઊંચા કરી અને એક વખત મારી સાથે પછી આપણે થોડુંક વાંચન લઈએ અને પછી સામૈયાની તૈયારી કરીએ, કારણ કે જાન એકલી આવે એ સારું ન લાગે. સામૈયું લઈને આપણે બધાએ સામું જવું, કારણ કે તમારે બધાને રાસ કીર્તન કરવા હશે. ખાલી એક વખત ધૂન લઈ, એક નાનકડો પ્રસંગ લઈ અને પછી બધા સામૈયાની તૈયારી કરીએ. આનંદ માને બધા, ભાવથી તાલી પાડજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. 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 मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो योद्धार श्री विठ्ठल के चरणारविंद. तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो उद्धार श्री विठ्ठल के चरणारविंद. वंदो बारंबार श्री वल्लभ के चरणारविंद. वंदो बारंबार श्री विठ्ठल के चरणारविंद. वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद. वंदो वारंवार श्री विठ्ठल के चरणारविंद. निरखो बारंबार श्री वल्लभ के चरणारविंद. निरखो बारंबार श्री विठ्ठल के चरणारविंद. वारंवार श्री वल्लभ के चरणारविंद. वारंवार श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद विठ्ठल
બધા ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વલ્લભાધીશ કી જય. ગોવર્ધનનાથ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજની જય. अपने अपने श्री गुरुदेव की जय. श्याम सुंदर श्री यमुने महाराज की जय. પ્રભુનું પહેલું લગ્ન રૂક્ષ્મણીજીની સાથે માધવપુરનો માંડવો અને જાદવકુલની જાન. ભીષ્મક રાજાને ત્યાં હરણ કરવાને માટે પ્રભુ પધારે અને રસ્તાના અંદર રૂક્ષ્મણીજી વિનંતી કરે કે આમ ભાગીને લગ્ન નહીં કરું. ગયા ભવનો 14 વર્ષનો વનવાસ, ધોબીનું મેણું અને આ ભાવના અંદર કોઈનું મેણું નહીં ખાવ. કોઈ મારી તો નિંદા કરે પણ મારા ચરણના ચાખડીની પણ કોઈ નિંદા ભવના અંદર કરે તેમના પ્રાણ ન હરું તો રૂક્ષ્મણી ન કહેવાઓ. આ ભાવ એ નિંદાનો નથી, આ ભાવ એ સેવાનો છે. ભીષ્મક રાજાને ત્યાંથી હરણ કર્યું અને રસ્તાના અંદર પ્રભુ પ્રશ્ન કરે કે જાન લઈને તો હું આવું પણ આપનું કન્યાદાન કોણ કરે? ત્યારે રૂક્ષ્મણીજીએ વિનંતી કરી કે આપને 2 માં અને 2 બાપ છે. પરમ પુષ્ટિ રસરાજ. પાછળ જરાક વિનંતી કરજો ને, અવાજ ઓછો કરે. લીલાત્મક, ભાવાત્મક અને સ્વરૂપાત્મક.
માધવપુરના અંદર રૂક્ષ્મણીજીને પધરાવ્યા. વસુદેવ અને દેવકીજીને વિનંતી કરી કે આપ કન્યાનું દાન કરો, અને નંદ બાબા યશોદાજીને વિનંતી કરી કે આપ મારા મા બાપ, વરની મા ને વરના બાપ. વસુદેવજી કન્યા દાન કરવાને માટે બેસે. નંદ બાબા યશોદાજી વરમાનું સ્થાન પ્રાપ્ત કરે. માધવપુરના અંદર પહેલું લગ્ન, બીજું લગ્ન સત્યભામા નામના સ્ત્રી સાથે, ત્રીજું લગ્ન જાંબુવંતી નામની રીછડી સાથે, ચોથું લગ્ન કાલિંદીજીની સાથે, પાંચમું લગ્ન મિત્રવિંદાની સાથે, છઠ્ઠું લગ્ન સત્યા નામની સ્ત્રી સાથે, સાતમું લગ્ન ભદ્રા નામની સ્ત્રી સાથે, અને આઠમું લગ્ન લક્ષ્મણા નામની સ્ત્રી સાથે. રૂક્ષ્મણીજી, સત્યભામા, જાંબુવંતી રીછડી, કાલિંદીજી, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. 8 લગ્ન. ભૌમાસુરની કેદમાંથી, કાલ યવનની કેદમાંથી 16,108 કન્યાઓને, 16,100 કન્યાઓને મુક્ત કરાવે અને એમનું પાણી ગ્રહણ કરે. આપણા મનના અંદર વિચાર આવે કે ભાગવતજીમાં કે તુલસીજીનું નામ નથી, તો તુલસીજી સાથે લગ્ન કેમ? આટલી સપ્તાહમાં ગયા ક્યારે વિચાર કર્યો છે? તે દસમ સ્કંદના અંદર ક્યાંય તુલસીજીનું નામ નથી, તો આપણે લગ્ન તુલસીજીની સાથે કેમ કરાવીએ છીએ? લગ્ન તો રૂક્ષ્મણીજી સાથે છે, સત્યભામા સાથે, જાંબુવંતી રીછડી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણ એમની સાથે છે, તો તુલસીજી કેમ? 16,108 રાણીઓનો સંસાર જોવાને માટે નારદજી આવે. નારદ પુરાણનો પ્રશ્ન, પદ્મ પુરાણ એમનું સાક્ષી, અને શ્રીમદ ભાગવતજીના અંદર કરેલા વખાણ. નારદજી સત્યભામાને પ્રશ્ન કરે, સત્યભામા ભગવાન તમારી પાસે છે? સત્યભામાએ ના પાડી. ભગવાન તમારી પાસે છે? સત્યભામાએ વિનંતી કરી કે ભગવાન એક, અમે 16,108. કોની પાસે જઈએ, ક્યાં જઈએ, કેવી રીતના જઈએ? ભગવાન એકલા ક્યાં પહોંચે? નારદજીએ વિનંતી કરી કે આ ભવના અંદર જેમનું દાન કરો એ આવતા ભવના અંદર મળે. કાંઈ પણ વિચાર્યા વગર સત્યભામાએ કૃષ્ણનું દાન કરે. નારદજી કૃષ્ણને લઈને ચાલતા થયા. સત્યભામાએ પ્રશ્ન કર્યો કે કૃષ્ણ વગર કેમ ચાલશે? અને કૃષ્ણને લઈને જશો તો 16,107 પટરાણીઓને જવાબ શું આપીશ? 8મી તો હું છું, 16,107 ને જવાબ શું આપીશ? એ સમયે નારદજીએ માગણી કરી કે પ્રભુના ભારોભાર મને સુવર્ણનું દાન કરો તો તમારા ભગવાનને મૂકી દઉં. સત્યભામાને અભિમાન આવ્યું, ભગવાનનો વજન કેટલો? એટલું તો મારી એકલીનું છે. 16,107 પટરાણીઓનું દ્વારિકાનું સુવર્ણ ભેગું કરું તો કદાચ પૃથ્વી તોડાઈ જાય. છાબડાની રચના કરી, ત્રાજવાના અંદર એક છાબડામાં પ્રભુને પધરાવે અને એક છાબના અંદર સુવર્ણ પધરાવા લાગે. અહંકાર હતો, અભિમાન હતું. પોતાનું સર્વસ્વ સુવર્ણ મૂક્યું. છેલ્લે નાકની ચૂકે કાઢીને મૂકી. 16,107 પટરાણીઓનું માગી માગીને ભેગું કર્યું. રૂક્ષ્મણીજી ઘરમાં નહોતા છતાં એના મહેલમાંથી પટારો ઢસડીને લઈ આવ્યા. રૂક્ષ્મણીજી મંદિરેથી આવે, સત્યભામા શું કરો? નારદનું દાન અપાયું, કૃષ્ણનું દાન અપાયું, અને નારદે ભગવાનની ભારોભાર સુવર્ણ માગ્યું. નારદ તો બ્રહ્મપુત્ર છે. નારદજીએ તો સાધુતા છે, નારદજીએ તો પરંપરા છે, નારદજીએ તો સંસ્કૃતિ છે.
એને આવું દાન કરાય? અભિમાનમાં ગાંડા બૈના, ઘેલા બૈના, સત્રાજીતની બેન થઈ ભાન ભૂલી ગયા અને તુલસીજીનું એક પાન લઈ રૂક્ષ્મણીજી પૂજાની થાળીમાંથી આકાશ માર્ગે જોઈને પોકાર કરે કે કામ, ક્રોધ, લોભ અને મોહ વગર ભક્તિ કરી હોય, એક ક્ષણના માટે અન્યાશ્રય ન કર્યો હોય, કે ક્ષણના માટે પરપુરુષનો વિચાર ન કર્યો હોય, તો આ તુલસીનું પાન દાસો હમ કૃષ્ણ તવાસ્મી, દાસો હમ કૃષ્ણ તવાસ્મી, દાસો હમ કૃષ્ણ તવાસ્મી. કૃતાર્થો હમ, કૃતાર્થો હમ, કૃતાર્થો હમ ન સંશય. એક શબ્દને બોલી અને રૂક્ષ્મણીજી છાબડાના અંદર તુલસીજીનું પાન પધરાવે. અને તુલસીના પાને પ્રભુ તોલાઈ ગયા. એ સમય રડતા રડતા રૂક્ષ્મણીજીએ વિનંતી કરી કે કલિકાલના અંદર કોઈ તુલસી વિવાહ કરે, શ્રીમદ ભાગવતજીના ભગવત અવતારના અંદર કોઈ તુલસીજીનું કન્યાદાન કરે અને કોઈ કૃષ્ણના મા બાપ થાય, એને 10,000 અશ્વમેઘ યજ્ઞનું ફલ ન પાવું તો હું રૂક્ષ્મણી ન કહેવાઉં. એ ફલ સ્વરૂપ વિવાહ. વિવાહની રીત બહુ સાદી છે, પણ ભાવ બહુ મોટો છે વાલા વૈષ્ણવ. એક એક પાંદ, એક એક લીલા, એક એક ભાવ. થોડોક પ્રસંગ લેવો છે, પણ એ જાન પછી લઈશ. જ્યારે લગ્નની વિધિ પૂરી થાય પછી લેશું. સામૈયાની તૈયારી કરો, કારણ કે એ લોકો નીકળવામાં હશે અને બહુ આઘું તો જવાનું નથી. એટલે સામૈયું લઈને સીધા ઘરે પહોંચો, પછી વાતા ગાતા જે રીતના તમે તૈયારી કરી હોય એ રીતના આવજો. બોલો કૃષ્ણ કનૈયા. ઉતાવળ ન કરતા, બધા ઘરની બારું બારે જો સામૈયું લઈને, જ્યારે લોકો જાન લઈને નીકળે ત્યારે સાથે બળી જાજો. જે વૈષ્ણવથી ચલાય છે, દોડાય છે, બધા જાજો. આવો લાભ બારે બારે નહીં મળે. બોલો કૃષ્ણ કનૈયા. નંદ બાબા યશોદા મૈયાનો લાલો, યશોદા મૈયા અને નંદ બાબાની ગોદમાં ખેલતો લાલો, વૈષ્ણવ સૃષ્ટિને, ભક્તજનોને બહુ વાલો એવો પરણવા માટે આવી ગયો છે. ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ પરમાત્માનો એવો શુભ અવસર હોય, જ્યારે જ્યારે પુષ્ટિ માર્ગીય પ્રોટોકોલ સિસ્ટમ મુજબ ઠાકોરજીનું આગમન થાય, ઠાકોરજી પધારે, ત્યારે એના ગુણાનુવાદ સ્વરૂપ, એના ગુણગાન સ્વરૂપ છડી પોકાર થાય, એનો જય જયકાર થાય. તો પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ પરમાત્મા નંદ બાબા અને યશોદા મૈયાનો લાલો આપણને બહુ વાલો પરણવા માટે પધાર્યા છે. તો પુષ્ટિ માર્ગીય પ્રોટોકોલ, પુષ્ટિ માર્ગીય સિસ્ટમ, પુષ્ટિ માર્ગીય પ્રણાલી મુજબ એનો આપણે ગુણાનુવાદ સ્વરૂપ જય જયકાર કરશું. સૌ વૈષ્ણવ સૃષ્ટિ પ્રેમથી, પ્રસન્નતાથી, આનંદથી અને શાંતિથી ઠાકોરજીના ગુણાનુવાદ રૂપ એનો જય જયકાર સાંભળશે. સોને કે છડે રૂપે કે મસાલ, દરિયન કે જામ, મોત્યન કે માલો, દેવન કે દેવ, ભોપન કે ભોપ, રાજન કે રાજા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, વ્રજ કે અધિપતે, ગોકુલ કે છત્રપતે, રાજો મહારાજો વિરાજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રભુને ઘણી ખમ્મો
ઘણી ખમ્મો ઘણી ખમા. જય હો પ્રભુ, જય હો. આનંદ આનંદ આનંદ, ઉત્સવ ઉત્સવ ઉત્સવ. શ્રી વલ્લભ રૂક્ષ્મણીજી બી પધારી ગયા છે. આજે રૂક્ષ્મણી વિવાહનો શુભ અવસર આપણે આંગણે અને અધિક મનોરથ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ પ્રભુના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતનું સુંદર આયોજન આપણે બધા આનંદનો લાભ લો. બોલ શ્રી ગોવર્ધન નાથ કી, गिरिराज धरण की, श्री कल्याण राय प्यारे की, श्री वल्लभाधीश की, गुसाई जी परम दयाल की, श्याम सुंदर श्री हमने महारानी की, आज के आनंद की. श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री हमने महारानी की जय. श्री गुसाई जी परम दयाल की जय. સુખરામ મઢી સુખરામ બાપુ મેંદરડા પાસે મઢીથી પધાર્યા છે. આપનું હાર્દિક સ્વાગત. આપના ચરણારવિંદના અંદર કોટાનું કોટી વંદન. આપના ઉપર બિરાજતા ભગવત સ્વરૂપ એવા પરમાત્માના ચરણારવિંદના અંદર કોટાનું કોટી વંદન કરી શ્રીમદ ભાગવતજીને આગળ વધારતા સુખરામ બાપુને વિનંતી કરીશ કે બે શબ્દ ભાગવતજી વિશે, ત્યારબાદ ભાગવતજીનો ગુણાનુવાદ, જે પ્રસંગ આપણો અધૂરો છે ત્યાંથી ભાગવતજીની શરૂઆત કરીશ. થોડીક શાંતિ રાખો ને તો સારું. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं श्रीलक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानिगण्यं श्रीवन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथम्. આજનો જે આ પ્રસંગ છે દિવ્ય ને ભવ્ય ને અદ્ભુત પ્રસંગ છે. કારણ કે આજે રૂક્ષ્મણી વિવાહ છે. તો રૂક્ષ્મણી વિવાહ દરમિયાન હું વધારે આપના બધાના ટાઈમ નહીં લઈશ, કારણ કે સમય બહુ કિંમતી છે. સમય ક્યારેય પણ કોઈના રાહ જોતો નથી. સમયના આપણે બધાને રાહ જોવું પડે. એટલે ભગવાનના અને રૂક્ષ્મણીજીને વિવાહમાં હું વચ્ચે બહુ તમારા બધાના ટાઈમ નહીં લઈશ, પણ તમને બધાને એક ખૂબ સરસ મજાના જે અમારા ભાગવતાચાર્યજી છે તમને ખૂબ સારી વાણી સંભળાવી રહ્યા છે. તમે તમારા જીવનની અંદર આ જે કથા છે ઉતારજો, કારણ કે કથા છે ને જીવન સુધારી દે એવી ભાગવત કથા છે. जग में सुंदर हैं दो नाम, जग में सुंदर हैं दो नाम, चाहे कृष्ण कहो या राम, चाहे कृष्ण कहो राम. आ जगत ने अंदर एक एवा બે નામ થઈ ગયા છે કે ક્યારે પણ આપણે રામ ને કૃષ્ણને જોયા નથી, પણ એમને નામને ઉપરથી
આપણે એટલી બધી અનુભૂતિ કરી રહ્યા છીએ કે કદાચ આપણા સામે ને આજુ ને બાજુમાં જ આપણા ભગવાન ઊભા છે. એટલે બડે ભાગ્ય માનુષ તનુ પાવા સ્વર્ગ દુર્લભ સબ ગ્રંથની ગાવા. મિત્રો, આ મનુષ્ય અવતાર બહુ ભાગ્યથી મળ્યા છે. એટલે આ મનુષ્ય અવતાર તમારું સાર્થક થાય એના માટે તમે બધા પ્રયાસ કરજો. જેવી રીતે ભગવાન છે ને, રામજી મર્યાદા પુરુષોત્તમ છે, આ કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે રામ ને કૃષ્ણની તો એટલી બધી સરસ મજાની કથા છે. તમે કદાચ ગમે એટલી વખત કથા સાંભળો, પાછા બીજી વખત કથા સાંભળવા જાઓ તો એમાંથી જ કંઈક ને કંઈક તમને મળતું હોય. એટલે કથાના ક્યારેય પણ અંત નથી. કથા દિવ્ય ને ભવ્ય છે. તમે બધા જે અહીંયા ભારત ભૂમિની અંદર જન્મ લીધા છો તો જન્મ તમારો સાર્થક થઈ જાય એના માટે તમે ખૂબ સારો પ્રયાસ કરજો. હવે હું વધારે વિશેષ ટાઈમ નહીં લઈશ, કારણ કે આ જામ જોધપુરની અંદર મારે વારંવાર અહીંયા આવવાનું થતું હોય. જે અમારા નિકેશભાઈ પાવારી છે, એમની જે ટીમ છે, જે હનુમાન દાદા અહીંયા છે, એ હનુમાન દાદાના દર્શન કરવા માટે અનેક વખત મને લાવો મળતો હોય છે. આ ગામની અંદર તો મારું કંઈક જૂનું નાતો છે, મને એવું લાગી રહ્યા છે. એટલે આ ગામની અંદર મારે વારંવાર આવવાનું થતું હોય છે. પણ જે અહીંયા કથા પરિસરમાં બધા બેઠેલા છે ખૂબ જ ભાગ્યશાળી છે. કારણ કે જામજોધપુરની અંદર લાખોને તાદાદમાં માણસો છે. કેમ અહીંયા લાખો માણસો નથી? પણ જે ભાગ્યશાળી માણસ છે ને, એ જ અહીંયા અમારા શાસ્ત્રીજીના કથા સાંભળી શકે, બધા ન સાંભળી શકે. એટલે તમે ખૂબ સારું જીવન જીવજો, તમારા મમ્મી પાપાના ખૂબ સારું નામ રોશન કરજો. તમારા ઘરમાં અને પરિવારમાં કોઈ પણ વ્યસન કરતા હોય તો તમે વ્યસન મુક્ત થજો. અમારા શાસ્ત્રીજી છે ને, જો એમને કોઈ પણ પ્રકારના વ્યસન નથી, ભગવાનને એકદમ નજદીક છે. આ શ્રીમદ ભાગવત કથા તો એવી રીતે સંભળાવે છે આપને બધાને કે એમાંથી એક એક શબ્દ મોતીના દાણા જેવા છે. એટલે તમે તમારું સમય જે અહીંયા લઈને આવ્યા છો, રૂક્ષ્મણીજીને વિવાહ માટે રાહ જોઈ રહ્યા છો. હવે એ રૂક્ષ્મણીજીની વિવાહના આગળ આપણે કામ વધારીએ અને મારું વક્તવ્યને પૂરું કરું છું. અસ્તુ. જય સિયારામ. ભાગવત ભગવાન કે આમ નો આગે જય નથી. બંને મુઠ્ઠી બંધ કરીને બધાને હાથ ઊંચા કરીને. કિશન ક્યાં ગયા? બધાના બીડીઓ ગયા, બધા હાથ ઊંચા કરી ત્યાં ગઈ. ભાગવત ભગવાન કે. હજી અડધી થઈ છે, આમ આખી હાથ ઊંચું થવું જોઈએ. ભાગવત ભગવાન કે. ભાગવત ભગવાન કે. ભાગવત ભગવાન કે. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શાસ્ત્રી બાપુ સાથે હમણાં કીધું ને કે જામજોધપુર સાથે જૂનો નાતો છે. બાપુ અમારે અવારનવાર અમારા ધાર્મિક પ્રસંગોમાં, તહેવારોમાં એમની હાજરી અચૂક હોય જ છે. અમારે ખાલી એક ફોન જ કરવાનો હોય કે બાપુ અમે આવી છીએ. એમની વ્યસ્તતા, અતિ વ્યસ્તતાને લીધે પણ આજે આપણા પ્રસંગમાં હાજરી આપ્યા છે. એ બદલ અમારા પાબારી પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અમારો તો હક છે, અમારા તો બાપની જગ્યાએ છે. પણ અમે એમને કહીને કે આમ છે, અમારા બાપ શાસ્ત્રી અમારું હૈયું હળવું કરવાનું એક આ સ્થાન છે અમારું.